આઉટ ઓફ સ્ટુડિયો. તો આજના વિડીયોમાં વાત કરવાની છે પોલીસ કોન્સ્ટેબલના જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે એને લઈને. જાણ છે તમને કે કઈ વાત હું કરવાનો છું, અને એકદમ જરૂરી અને સ્વાભાવિક વાત છે કે જે મિત્રો પોલીસ કોન્સ્ટેબલના ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જેનું નામ છે અને જે મિત્રોને ગ્રુપ એ અથવા તો બીજી કોઈ પણ ગવર્મેન્ટ જોબ ઓલરેડી મળી ગઈ છે, બસ હાજર થવાનું બાકી છે, આવા મિત્રોને એક રિક્વેસ્ટ છે કે એ ડોક્યુમેન્ટ વેરિફિકેશનને એવોઇડ કરે. ભરતી બોર્ડે કીધું તો છે કે ફાઇનલ મેરિટ પહેલાં અમે ઓપ્ટ આઉટનું ઓપ્શન આપશું, પણ જે મિત્રોને ઓલરેડી જોબ મળી ગઈ છે બીજી કોઈ પણ જગ્યાએ, તો આવા મિત્રોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા જવાની પણ મારી દ્રષ્ટિએ જરૂર રહેતી નથી. તો ફરી વખત વિનંતી છે એવા બધા મિત્રોને કે જેણે એક ગવર્મેન્ટ જોબ મેળવી લીધી છે, એને પોલીસ ખાતામાં જવાનું નથી, પોલીસ કોન્સ્ટેબલની નોકરી હવે કરવાની છે નહીં, તો આવા મિત્રોએ ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ન જવું જોઈએ. હવે તમારું આ એક પગલું છે એ કેટલું મહત્વપૂર્ણ છે એ આઈ થિંક સો હવે કોઈને સમજાવવાની જરૂર નથી, કેમ કે આ બધી બાબતો તમે ઓલરેડી ફીલ કરી લીધી છે જ્યારે તમારી આગળ જોબ નહોતી. તો બધા જેમ રિક્વેસ્ટ કરે છે એમ અમારા તરફથી પણ તમને એક રિક્વેસ્ટ છે, વિનંતી છે કે તમે ઓલરેડી જોબ મેળવી લીધી છે, તો હવે આ ડોક્યુમેન્ટ વેરિફિકેશનને સ્કીપ કરો, એવોઇડ કરો. બાકી જે મિત્રોનું ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નામ આવ્યું છે એવા તમામ મિત્રોને રિઝલ્ટ માટે ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ સો મચ.